વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સુરતમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સુરતમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે સવારે CR પાટીલના શહેરના જાણીતા પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલ ઈચ્છાનાથ મહાદેવ મંદિરે પહોંચ્યા હતા. અહીં તેમણે ભગવાન ભોળાનાથ પર જળ અભિષેક કર્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે વિશેષ પ્રાર્થના કરી. આ પૂજા અર્ચનામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા. તેમણે એક સાથે મળીને વડાપ્રધાનના લાંબા અને સ્વસ્થ જીવન માટેની કામના કરી હતી. પૂજા અર્ચના બાદ CR પાટીલે મંદિરની બહાર ઝાડુ લગાવીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો. મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ પાટીલે મંદિરની બહાર સ્વચ્છતા અભિયાન હેઠળ ઝાડુ લગાવીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો. આ સમયે સ્વચ્છતા કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો ઉદ્દેશ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને વડાપ્રધાન મોદીના સ્વચ્છ ભારત અભિયાનને વેગ આપવાનો હતો. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.